તો રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો આજ સવારના વાગે ગયા 5 હું ને મારા દોસ્તાર ધોળવાનું ચાલુ કર્યું ને હજી એકાદો જણો આવે પછી ચાલો અમે કરીએ ધોળવાનું ચાલુ તો પછી આગળ મળીએ. તો અમે મિત્રો જાય રાંદા લાવીને જો દોડો બોડો લઈ લીધો ને આજથી જો બોખડાટી બોલા દેવાની હે રમવા યાર જો હજી એકાદો બે આવે જણા એટલે પછી જાય રાંદા લાવીને પછી જો આ દોડો બોડો લઈ લીધો હાલો ના જઈને મળીએ રાંદા લાવીને. તો મિત્રો અમે રાંદા લાઈને પૂગી આવ્યા અને જો અમે રમવાનું ચાલુ કરું જો રાતનો નજારો જોવો જોવો જઈ વાહ એ શંકરનું મંદિર છે ને આ પેલું મેન મંદિર છે. સવારમાં પણ જો એકદમ લાઇટોને 24 કલાક ચાલુ જ હોય. આ હું મારા બે દોસ્તાર આવ્યા એ આમ બધા રમવાનું ચાલુ છે. ક્યાંય ફેજલભાઈ રમવાની મજા આવે ને. તો મિત્રો અમે આ રાંદા લઈ આવ્યા ને તો જો આ દડો રમવાનું ચાલુ છે. તો મિત્રો અમે ધોળે લીધો ને અમે જઈએ પાછા ઘેર એ પાછું દીધી ઘર ભેગી. તો એ મિત્રો ઘેર જઈને જવાનું હોય સ્કૂલે તો પછી એને બપોરે સ્કૂલે થાય ને પછી મળીએ આવી જાઓ. તો જો મિત્રો સાંજના વાગે ગયા 6 ને હું અત્યારે આવ્યો આ શંકર બાપાનું મંદિર જ્યાં બગવદરમાં આવે છે. જો આ મંદિર છે આ બગવદરથી વાસોડ માર્ગ જાય ને માર્ગના વચમાં આવે મંદિર. અટાણે ત્યાં મંદિરમાં આરતી ચાલુ છે. હા જો વેકરો છે આ બધા માછલાને જો બધા નાખવા આવે રોટલી ને મમરા ને બધા જો ભાઈઓ નાખવા આવ્યા. પાછળ જે મંદિર છે આ જો કોઈ લગ્ન પ્રસંગ રાખવા હોય ત્યાં લગ્ન પ્રસંગે રાખવાના આવે. જો આ શંકર બાપાનું મંદિર છે જો હું તમને બધું બતાવતા. જો કોઈને લગ્ન પ્રસંગ ક્યાંય રાખવાનો હોય તો જ્યાં લગ્ન પ્રસંગ રાખવામાં આવે. વहाँ જે મંદિર है ना જે રામાપીરનું મંદિર છે જે મંદિર આ બગોદરમાં આવેલ છે. જો તમને અંદરથી બતાવો મંદિર. તો જો આ છે નંદી મહારાજ જો અંદર છે શંકર બાપાનું મંદિર બગોદરમાં આવેલ. જો તમે આવો તો એકવાર ઘૂમરો મારજો ખૂબ જ મજા આવે. જો મિત્રો આ માર્ગ ઉપર આ મંદિર આવે છે. જો આ બગોદરથી આ વાસોડા માર્ગ જાય આ મંદિરના બાજુમાં જો આ વાસરા દાદાનું મંદિર આવેલ છે. જો તમે આકોર આવો તો આ દર્શન કરવા આવજો. તો જો હનુમાન બાપાનું મંદિર પણ આવેલ છે જ્યાં આરતી ચાલુ છે. આજના આપણા વ્લોગને અહીં સમાપ્ત કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી રામ.